આજે આપણે બનાવીશું લસણ દાળ. દુઃખ હમાતા નથી છતાં અમે દાળ લસણ વાળી ખાવા આવ્યા. એવી દાળ ઓહો દિલને ટચી ગઈ, હૃદયને રસી ગઈ. દાળ ખાવી હોય તો આવો અમારા માંડવડા ગામ. વાહ 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 વાહ, એક નંબર એક નંબર. આપણે દાળ બાફવા માટે હવે પાણી ગરમ મેકવાનું છે. આજ આપણે લસણ દાળ બનાવવાની છે, તો આપણે બધું એમાં બાફવામાં વસ્તુઓ નાખવા માટે બધી તૈયાર કરેલી છે. દાળ, ખમણેલા દૂધી, ખમણેલા બટાટા, શીંગ, આખું લસણ, કાપેલી પાલક, આ બધું આપણે એમાં નાખવાનું છે બાફવામાં. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં દાળ નાખશું. આખું લસણ, ખમણેલા બટાટા, ખમણેલી દૂધી, કાપેલી પાલક, ફફા ઉખડેલી ખારશી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આપણું લસણ દાળ બફાઈ ગઈ છે, તો એને વઘારવા માટે આપણે બધા મસાલા તૈયાર કરીશું. મરચું,
બાદિયા, આખું જીરું, ધાણા જીરું, ગરમ મસાલો, મેગી મસાલો, તમાલપત્ર, મીઠો લીમડો, ડુંગળી, લીલું લસણ, કોથમરી, સવાણું સેવડો, ખજૂર, આદુ મરચાં લસણનો પેસ્ટ, ટમેટા, શીંગ તેલ, તેલ, તમાલપત્ર, સૂકા મરચાં, આખું જીરું, મીઠો લીમડો, આદુ મરચાં કોથમરીની ગ્રેવી, લીલું લસણ, ડુંગળી ખમણેલી, દાળમાં મીઠું નાખ્યું હતું બાફવામાં, આમાં જરૂરિયાત પ્રમાણે મીઠું નાખશું. તો ડુંગળી શેકાઈ ગઈ છે. આમ તો કથ્થાઈ કલરની થવા દેવી પડે, પણ આપણે બધું ગ્રીન વસ્તુ નાખી છે એટલે કથ્થાઈ કલર ન બતાવે, પણ આ શેકાઈ ગઈ કહેવાય. તો હવે ટમેટાની પેસ્ટ આમાં નાખશું આપણે. હળદર, મેગી મસાલો, મરચું, આપણે લસણ દાળ બાફ્યું હતું એ આમાં નાખશું. ખજૂર આપણે જેથી કરીને તેનો ટેસ્ટ સારો આવે. આપણે સવાણું ગાંઠિયા ખાંડ્યા થયા એમાં નાખશું હવે. બાદિયા, ગરમ મસાલો, લીલા ધાણા, અમે ફરીવાર એક નવી રેસીપી લઈને આવ્યા છીએ, લસણ દાળ. તો એમાં અમે ઇન્વિટેશન આપ્યું હતું આપણે કરણભાઈને. કરણભાઈ કાઠી, જે આપણા સારા એવા લેખક છે, અને ભાઈ બાકુભાઈ છે, એ આપણે કલાકાર છે ગઢવી. હવે એમને પૂછ્યું આ તમને રેસીપી કેવી લાગી એ જરા કરણભાઈ કે છે. રેસીપીમાં કાંઈ ઘટે નહીં ને શું કહેવાય, આવો ટેસ્ટ તો પહેલી વાર મેં દાળનો આવો ટેસ્ટ જોયો, અને એમાં પાછું લસણ, સોનામાં સુગંધ. વાહ, કાંઈ ન ઘટે. બાકુભાઈ કાંઈ તમે કહો રેસીપી વિશે. આવી મોજ લેવી હોય તો ગામડે થાય સાહેબ, બાકી બીજે સાહેબ થતી નથી. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એ નવી ના જિંદગી શું જિંદગી રહી. વાહ વાહ. આજે જીજે ફોર ગ્રુપના ખૂબ ખૂબ આભારી છીએ અમે કે સરસ મજાની લસણ દાળ બનાવી છે, અને બહુ ચટપટો સ્વાદ છે, અને શિયાળાની અંદર ખૂબ જ ખાવાની મજા આવે એવી છે.
તો જીજે ફોર ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તો ભાઈ હું જમીને જ આવ્યો હતો, પણ આ ચાખ્યા પછી ખબર પડી એક થાળી હાલશે. એટલે બહુ સરસ બની છે. તો આપણે બબલુભાઈ ને પૂછ્યું તમને આ રેસીપી કેવી લાગી?